જો ધ્યાન આપો બેટા, હવે જે આપણે ભણવું છે તે ધ્રુવીના એક બેનપણી બેટા, યાત્રી આ બેનપણી ધ્રુવી નહીં દેખાતી, શું થયું? અહીંયા તો કેટલી સારી સુવિધા છે, માસીના ઘરે ગયા હોય મામાના ઘરે ગયા હોય ઓનલાઈન લેક્ચર ગમે ત્યાંથી ભરાય, હા ને? ચલો કઈ વાંધો નહીં, જે લોકો આયા લોકોની બરાબર છે. જો બેટા હવે ધ્યાન આપો બેટા, આપણે ભણ્યા હતા લાસ્ટ ટાઈમ કે પરમાણુનું વિભાજન કરી શકાય, તો આપણે પરમાણુનું વિભાજન કરી શકાય એવી વાત કરી અને એને કીધું પરમાણુનું વિભાજન થઈ શકે તો એના માટે કયા પ્રયોગો જવાબદાર છે. છેલ્લો પ્રશ્ન એ લખે તો કદાચ એ લખે તો બેટા, હે ને? ડન. હા તો દેખો બેટા હવે આવશે પરમાણુનું વિભાજન કેટલી રીતે થાય છે, કઈ કઈ. કે બેટા પરમાણુનું વિભાજન કેટલી રીતે થાય છે, કઈ કઈ. તો યાદ રાખો બેટા, પરમાણુનું વિભાજન ધ્યાન આપીશું બેટા, પરમાણુનું વિભાજન બે રીતે થાય છે. નંબર 1 પરમાણુના કેન્દ્રનો ભાગ અને નંબર 2 બેટા પરમાણુના કેન્દ્ર સિવાયનો ભાગ. ડન બેટા. તો ચલો ધ્યાન આપો, પહેલો પ્રશ્ન આવડી ગયો કે પરમાણુનું વિભાજન કેટલી રીતે થાય માં દીકરાઓ? બે રીતે. કેટલી રીતે બેટા? બે. એક પરમાણુના કેન્દ્રનો ભાગ અને એક પરમાણુના કેન્દ્ર સિવાયનો ભાગ. કયો હશે? એક બેટા પરમાણુના કેન્દ્રનો ભાગ અને પરમાણુના દિયા આ તો વિડિયો ચાલુ થઈ ગયો, કેમેરો સુધરાઈ દીધો દિયા બેટા? ઓકે. આના બર્થડે લાગે છે શું? આજે જ બર્થડે છે? ઓકે. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ડે બેટા, હે ને? મારી પાર્ટી બાકી. આવી ગયો ને ઘરે? ઘરે જમવા આવી ગયો ને આજે? કઈ હોટલમાં જવાના? તો હું ત્યાં જ આવી જાઉં ડાયરેક્ટ. ओके चलो भाई पटेल नील बेटा वीडियो चालू कर दे. पटेल नील बेटा, पटेल नील वीडियो चालू कर बेटा. वीडियो चालू રાખવાના બધાના બેટા. તો તમે શું કરો છો મને કે પટેલ નીલ અવાજ સંભળાય છે મારો? ઓ પટેલ નીલ, ચલો માં દીકરા ધ્યાન આપો હવે. તો જો બેટા, તો હવે પરમાણુનું વિભાજન કરવામાં આવ્યું તો દેખો ધ્યાન આપજો. હવે બધા ત્રણ સાલ આપણે યાદ રાખવાની છે. પહેલી બેટા જો પરમાણુનું વિભાજન થતા પહેલો કયો મળ્યો તો ઈસવીસન, ધ્યાન આપીશું બેટા, 1886 માં ગોલ્ડસ્ટીન. નામ યાદ રાખજો. શું નામ છે બેટા? ગોલ્ડસ્ટીને હા પ્રોટોનની શોધ કરી. યાદ રાખવાનું બેટા, ઈસવીસન 1886 માં ગોલ્ડસ્ટીને કોની શોધ કરી માં દીકરાઓ? પ્રોટોનની. યાદ રહેશે. ઈસવીસન 1886 માં ગોલ્ડસ્ટીને કોની શોધ કરી બેટા? પ્રોટોનની. ચલો એના પછી યાદ રાખીશું બેટા, ઈસવીસન 1897 માં નામ છે બેટા જે થોમ્સન. થોમ્સને બેટા કોની શોધ કરી? તો યાદ રાખીશું મારા દીકરાઓ, ઇલેક્ટ્રોનની શોધ કરી. કોની શોધ કરી માં દીકરાઓ? ઇલેક્ટ્રોનની શોધ કરી. અને બીજું છેલ્લું બેટા ઈસવીસન 1932 માં ધ્યાન આપજો, નામ છે બેટા ચેડવિક. બરાબર, ચેડવિક એ બેટા કોની? તો જે વધ્યો તે બેટા ન્યુટ્રોનની શોધ કરી. યાદ કરો ચલો બધા બેટા. ચલો સાલ વાઇઝ સાથે આપણે તૈયાર કરીએ બેટા. શું યાદ રાખીશું બોલો? ઈસવીસન 1886 માં નામ શું છે બેટા? ગોલ્ડસ્ટીન.
શું નામ છે બેટા? ગોલ્ડસ્ટીન. ને કોની શોધ કરી માં દીકરાઓ? પ્રોટોનની. કોની બેટા? પ્રોટોનની. ઈસવીસન 1897 માં જે થોમ્સને કોની શોધ કરી બેટા? ઇલેક્ટ્રોનની. અને ઈસવીસન 1932 માં બેટા ચેડવિકે કોની શોધ કરી બેટા? ન્યુટ્રોનની. ચલો હવે બધાને ખબર છે, કેટલાને ખબર છે પ્રોટોન કયો વીજભાર ધરાવે બેટા? તો પ્રોટોન ધન વીજભાર ધરાવે. કયો બેટા? ધન વીજભાર. ચલો ઇલેક્ટ્રોન બેટા યાદ છે બેટા? ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે. શું ધરાવે બેટા? ઋણ વીજભાર. અને ન્યુટ્રોન વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવા હોય બેટા? તટસ્થ હોય છે. ચલો તૈયાર કરો બેટા. પ્રોટોન ધન વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે અને ન્યુટ્રોન વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવા હોય બેટા? તટસ્થ હોય. કેવા હોય બેટા? તટસ્થ. તો ચલો આજે પહેલું તૈયાર કરીએ કે ભાઈ પરમાણુનું વિભાજન કેટલી રીતે થાય બેટા? 2. બોલવાનું મારી સાથે. પરમાણુનું વિભાજન કેટલી રીતે થાય બેટા? 2. કઈ 2 રીતે થશે બેટા? પરમાણુના કેન્દ્રનો ભાગ કયો હશે બેટા? પરમાણુના કેન્દ્રનો ભાગ. અને બીજો હશે પરમાણુના કેન્દ્ર સિવાયનો ભાગ. કયો હશે બેટા? પરમાણુના કેન્દ્ર સિવાયનો ભાગ. ચલો એના પછી આપણે તૈયાર કરવાનું બેટા. ઈસવીસન 1886 માં ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી. ઈસવીસન 1897 માં જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી. ઈસવીસન 1932 માં ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. પ્રોટોન ધન વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે અને ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો હોય માં દીકરાઓ? તટસ્થ હોય. કેવો હોય બેટા? તટસ્થ હોય. યાદ રહેશે. ચલો હું આવું કહી દઉં બેટા. હવે મારે આવું સાબિત કરવું છે. પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે તેમ સાબિત કરો. ચલો આપણને આવું એક કારણ પૂછાય કે ભાઈ પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે તેમ સાબિત કરવાનું છે. ચલો કોઈ મને સમજાવશે આમાંથી બેઠેલા બે? પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એવું મારે સાબિત કરવું છે માંથી. તો જો એમનું રીઝન સમજાવો કે બેટા પરમાણુમાં મુખ્ય 3 પ્રકારના કણો આવેલા હોય. શું બોલવાનું બેટા? પહેલું વાક્ય બેટા પરમાણુમાં મુખ્ય 3 પ્રકારના કણો આવેલા હોય. કયા કયા બેટા? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. કયા આવેલા હોય? વીરા હસી લે બેટા. વીરા હશે જો એકલી. વીરા શું હશે બેટા? વીરા વીરા એકલી હશે સર. શું થયું માં દીકરા? જાડેજાને જોઈ નસે છે વિશ્વદેવને. તો જાડેજા કેવો બેઠો? શાંતિથી ઊંઘીને ઉઠીને બેઠો હોય ને 2 કિલો મોહનદાળ ખાઈ એવો ઘેર નહીં ગયો છે. હા શું ખાધું તું જાડેજા? બપોરે લ્યા. રાતે તો અત્યારે શું ખવાય? શાનું શાક હતું? અને રોટલી શાની હતી? ના એવું ના હોય. મકાઈની ના હોય તો બરાબર. ચલો ના દીકરા. તો જો પહેલું આપણે તૈયાર કરીશું. શું આવશે? બોલવાનું છે. કારનો જવાબ બરાબર. પરમાણુમાં મુખ્ય 3 પ્રકારના કણો આવેલા હોય છે. શું આવશે બેટા? પરમાણુમાં મુખ્ય 3 પ્રકારના કણો આવેલા હોય છે. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. કયા બેટા? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. જેમાં પ્રોટોન ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર અને ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. શું આવશે? જેમાં પ્રોટોન ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર અને ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. પરમાણુમાં જેટલા પ્રોટોન હોય છે તેટલા જ ઇલેક્ટ્રોન હોય. શું યાદ રાખવાનું? પરમાણુમાં જેટલા શું હોય બેટા? પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન અને એટલા જ ન્યુટ્રોન હોય. પણ ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો હોય બેટા? તટસ્થ હોય. હવે વિચાર કરો, જેટલો પ્લસ ચાર્જ હોય એટલો જ માઇનસ ચાર્જ હોય તો ટોટલ ચાર્જ શું થાય? 0 થઈ જાય. હું કહી દઉં +11 હોય એટલા જ -11 હોય તો +11 -11 જતા હોય તો શું વધે બેટા? 0 વધે કે ના વધે?
માટે પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો હોય બેટા? તટસ્થ હોય. કેવો હોય મારા દીકરાઓ? તટસ્થ હોય. એટલે જો કારણ સમજીશું માં દીકરાઓ, એટલે તમને ખબર પડે. રીઝન આવું આવશે. પહેલા આવું લખવું પડે બેટા, પરમાણુ મુખ્ય 3 પ્રકારના કણોનો બનેલો હોય છે. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. જેમાં પ્રોટોન ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર અને ન્યુટ્રોન વિદ્યુત ભારની દ્રષ્ટિએ. બીજું આમાં દેખતો કમ્પ્લીટ ન્યુટ્રોન વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. ચલો પહેલું આટલા સુધી આવડી ગયું. ફરી બોલવા બધાને આવડી જાય બેટા. પરમાણુ મુખ્ય 3 પ્રકારના કણોનો બનેલો હોય છે. બગાસા ખાધા વગર લે આ. શું છે? પરમાણુ મુખ્ય 3 પ્રકારના કણોનો બનેલો હોય છે. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. જેમાં પ્રોટોન ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર અને ન્યુટ્રોન વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. પછી લખવાનું બેટા, પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેટલા જ પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. જેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન તેમનો વીજભાર પરસ્પર વિરુદ્ધ હોવાથી તેની અસર નાબૂદ કરે છે. માટે પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. ચલો ડન માં દીકરાઓ, ખબર પડી? ચલો બધા બોલીશું. આવડી જવો. જો ગમે તેને બોલાઈશ, હમણાં બોલાવાનું છું. ચલો શું આવશે બેટા? બોલાડો આખું. પરમાણુ મુખ્ય 3 પ્રકારના કણોનો બનેલો હોય છે. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. જેમાં પ્રોટોન ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર અને ન્યુટ્રોન વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેટલા જ પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. જેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન તેમનો વીજભાર પરસ્પર વિરુદ્ધ હોવાથી તેની અસર નાબૂદ કરે છે. માટે પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો હોય છે બેટા? તટસ્થ હોય છે. ચલો કોણ બોલશે આછું પાતળું? ચલો આછું પાતળું કોણ બોલશે? આપણે કેવલને બોલાવીએ. કેવલ શું કરે છે દેખીએ ખરા. કેવલ બોલ. જેટલું યાદ રહ્યું, જેવું યાદ રહ્યું. કેવલ અનમ્યુટ થા પહેલા. ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે? પ્રોટોન કયો વીજભાર ધરાવે? ન્યુટ્રોન કયો વીજભાર ધરાવે? નહીં? ચલો વીરા બેટા, ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે? વીરા. જાડેજા. બોલો, ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે? આદિત્ય.
એટલે તો અત્યાર કરી આ બધું ભણાવી કે યાદ જ નહીં રહેતું કશું, તો શું કરો છો ભાઈ બધા બેડા? ખાલી બેહી જ રહો છો બધા. નંદિની, ઋણ વીજભાર, પ્રોટોન ધન વીજભાર અને ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવા હોય? તટસ્થ હોય. આ વાક્ય એવું ના હોય તો 3 વખત બોલ્યો લે, 3 વખત. પણ જો હરામ બરાબર તમે એમને પેલા પ્રેક્ષક ગણ જેવા તો થિયેટરમાં પિક્ચર દેખવા ગયા પણ પિક્ચરમાં નજર નહીં, બાજુવાળી શું કરે છે એમાં નજર છે, એવા લોકો છો, એવા બેઠા છો તમે લોકો. કઈ યાદ રાખતા નહીં લે, ભણો લે. હવે આના પછી એક જ ચેપ્ટર વધ્યું છે, બધું પતી ગયું. ભાઈ કાલે કોની એક્ઝામ છે ખબર છે ને? કાલે કોની છે? હા ચલો બેટા ફરી તૈયાર કરો. ગમે તેને બોલાવીશ. શું હશે બેટા? પરમાણુ વિભાજન કેટલી રીતે થાય? તો પરમાણુનું વિભાજન બેટા 2 રીતે થાય, પરમાણુના કેન્દ્રનો ભાગ અને પરમાણુના કેન્દ્ર સિવાયનો ભાગ. ચલો ઈસવીસન 1886 માં ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી, 1897 માં જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, 1992 માં 32 માં ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. પ્રોટોન ધન વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે અને ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવા હોય બેટા? તટસ્થ હોય. કેવા હોય બેટા? તટસ્થ. કોઈ પણ પરમાણુ લઈએ એમાં મુખ્ય 3 પ્રકારના કણો હોય. કયા કયા બેટા હોય? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. જેમાં પ્રોટોન ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર અને ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન અને એટલા જ શું હોય બેટા? ન્યુટ્રોન હોય. જેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય તેઓ એકબીજાની અસરને શું કરે બેટા? નાબૂદ કરે. માટે પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો હોય બેટા? તટસ્થ હોય. કેવો હોય બેટા? તટસ્થ. ડન. કેવલ ફોટો લઈ લે. કેવલ લીધો? કેવલ ફોટો? ઓકે ચલો બેટા જો હવે ધ્યાન આપજો. હવે એના કરતા જોરદાર પોઈન્ટ ભાઈ જો ફરીથી કહું, આ ચેપ્ટર બહુ મજાનું છે, એકદમ ઈઝી ચેપ્ટર છે, પ્રયોગો વાળું ચેપ્ટર છે, મજા આવી જશે. એટલે ધ્યાન આપો તો આવડી જાય ના દીકરાઓ. જો બેટા પરમાણુમાં 2 રહેલા અપરમાણવીય કણો જણાવો. જો બેટા શબ્દ સમજજો, પરમાણુમાં રહેલા અપરમાણવીય કણો જણાવો કીધું છે. જો મુખ્ય 3 કણો હોય, કયા કયા બોલો? હમણાં જ બોલી રહ્યો. મુખ્ય 3 કયા કયા? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. મુખ્ય કયા કયા બેટા? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પણ અવપરમાણવીય કણો કે બેટા? અવપરમાણવીય કણો તો અવપરમાણવીય કણો 4 હોય. કેટલા? જો બેટા અવપરમાણવીય નો મતલબ થાય, પહેલા લખી દો. અવપરમાણવીય કણો એટલે જેનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. અપરમાણવીય કણો એટલે કેવા બેટા? જેનું પ્રમાણ ખૂબ જ કેવું હોય બેટા? ઓછું હોય. કેવું હોય બેટા? ઓછું. તો આવા 4 કણો છે. કેટલા છે બેટા? 4. જો નામ આપો. 4 કણો છે. હું નામ બોલું છું, હમણાં બોલાઈશ. પહેલો આવશે બેટા ફોટોન, બરાબર. બીજો આવશે મેસોન, ત્રીજો આવશે બેટા ગ્રેવિટોન અને ચોથો આવશે બેટા પ્રોઝિટોન. ચલો નામ તૈયાર કરો બેટા. ફોટોન, મેસોન, ગ્રેવિટોન અને પ્રોઝિટોન. કયા કયા હોય બેટા? ફરીથી નામ. ફોટોન, મેસોન, ગ્રેવિટોન અને પ્રોઝિટોન. કયા કયા બેટામાં દીકરા? કયા કયા? ફોટોન, પછી બેટા મેસોન, પછી બેટા પ્રોઝિટોન અને ગ્રેવિટોન. યાદ રહેશે? આર્યા હોય કરા, પણ આમનું પ્રમાણ કેવું હોય બેટા? બહુ જ ઓછું હોય. કેવું હોય? બહુ જ ઓછું હોય. તો પરમાણુમાં રહેલા અવપરમાણવીય કણોના નામ આવડી ગયા. નામ આવડ્યા બેટા? કયા 4 નામ યાદ રાખીશું મેં દીકરાઓ? બોલો બધા મારી સાથે. ફોટોન,
પછી બેટા મેસોન, પછી બેટા પ્રોઝિટોન અને ગ્રેવિટોન. યાદ રહેશે માં દીકરાઓ કે નહીં રે? યાદ રહેશે? કેવલ યાદ રહે બેટા? કેવલ હા બોલે, કેવલ બોલ. ઉવાચ, કેવલ ઉવાચ, કેવલ ઉવાચ. ફોટોન, ગ્રેવિટોન, પ્રોઝિટોન અને મેસોન. હા જો આવું ધ્યાન રાખે તો ઉવાચ થતો આવે. ચલો ડન. હવે યાદ રાખો બેટા, પરમાણુનું સૌપ્રથમ મોડેલ કોને આપ્યું અને કયું સવિસ્તર સમજાવો. જો ધ્યાન આપીશું બધા જ હવે. ઓકે, પ્રશ્ન આવો છે, પરમાણુનું સૌપ્રથમ મોડેલ કોણે રજૂ કર્યું તે સવિસ્તર સમજાવો. બરાબર. જો બેટા પ્રશ્ન આવો છે, પરમાણુનું સૌપ્રથમ મોડેલ કોને રજૂ કર્યું સવિસ્તર સમજાવો. અથવા આપણને આ બીજી રીતે પણ પૂછવાય, જે થોમ્સનનો પરમાણુ નમૂનો સવિસ્તર સમજાવો. જેમ આપણે નમૂના જેવા હોય ને કેવલ, એવો જે થોમ્સનનો પર પરમાણુ નમૂનો હતો. કેવલ આદિત્ય હે ને, આપણે નમૂના છીએ ને એવો આ નમૂનો હતો. કેવલનું ધ્યાન ક્યાં છે? આજુબાજુ શું દેખે છે કેવલને? કેવલ આજુબાજુ શું દેખે? સાચું બોલતો કેવલ. ઓ કેવલ, કોની જોડે વાતો કરે છે બેટા? અરે સર નેટ સ્લો આવે છે એટલે મને કહે છે સર નેટ સ્લો આવે એવું કહે છે બેટા? ના સર જાણીને કહું. એવું. ચાલો બેટા ડન. તો આપણે યાદ રાખીશું માં દીકરાઓ. શું યાદ રાખીશું? જો અહીંયા એક પ્રશ્નનો જવાબ મળી ગયો તમને. કયા પ્રશ્નનો જવાબ મળી ગયો? કોઈ બુદ્ધિ વાપરી કહેશે? જો અહીંયા પહેલો કે પરમાણુનું સૌપ્રથમ મોડેલ કોને રજૂ કર્યું, તો એનો જવાબ અહીંયા છે. કોને રજૂ કર્યું બેટા? કોને રજૂ કર્યું? નામ કોણ હતું બેટા? જે થોમ્સન. કોણ હતું બેટા? જે થોમ્સન. શું નામ યાદ રાખજો બેટા? જે થોમ્સન. તો ચલો પહેલા પ્રશ્નનો જવાબ આવડી ગયો કે ભાઈ પરમાણુનું સૌપ્રથમ મોડેલ જે થોમ્સને ઈસવીસન 1898 માં રજૂ કર્યું. ચલો આપણે પહેલું આવડી ગયું. શું હશે બેટા? પરમાણુનું સૌપ્રથમ મોડેલ. શું હશે બેટા? પરમાણુનું સૌપ્રથમ મોડેલ જે થોમ્સને ઈસવીસન 1898 માં રજૂ કર્યું. કોને બેટા? જે થોમ્સને ઈસવીસન 1898 માં. ઓકે, એને કેવી કલ્પના કરી? આપણા ઘરે તરબૂચ હોય, તરબૂચ કેટલાય દેખ્યું છે? કેટલાય તરબૂચ જોયું છે? બસ આટલા જ જણા લે. હા ઓકે, કેવું હોય? તરબૂચ જેવું સાહેબ. એમાં હું જીનલ બોલતો કેવું હોય તરબૂચ? હા તરબૂચ કેવું હોય? વોટરમેલન જેવું હોય. બોલો તો વોટરમેલન એટલે તરબૂચ થાય ને બેટા? એટલે આપણે બધાએ દેખ્યું છે કે ભાઈ તરબૂચ તમે કાપો બેટા તો અંદર પહેલો આપણને ખબર આખો લાલ ભાગ હોય ને, આખો લાલ ભાગ હોય અને અંદર શું હોય બેટા? નાના બિયા આવેલા હોય, કાળા હોય કે ના હોય બેટા? હોય કે ના હોય? બસ આ તરબૂચ. આમાં શું હોય કે તરબૂચ વોટરમેલન જેવું હોય. વોટરમેલન કોના જેવું હોય? કે સા તરબૂચ જેવું હોય. બસ. જીનલ કોના જેવી? તો ગાંડી જેવી. ગાંડી કોના જેવી? તો જીનલ જેવી. એવું જીનલ તું ડાઈ એક આખી ને कर दी. જીના જી કઈ સાલમાં રજૂ કર્યું માં દીકરાઓ? તો 1898 માં. જો હવે ધ્યાન આપો તો એને કેવી કલ્પના કરી? તો જે થોમ્સનની કલ્પના મુજબ પરમાણુના સમગ્ર વિસ્તારમાં ધન વીજભાર એટલે કે પ્રોટોન
પથરાયેલ છે. જો પહેલી કલ્પના યાદ રાખજો કે જે થોમ્સનની કલ્પના મુજબ જે આપણે તળબૂચ દેખીએ છીએ ને એમાં આખો લાલ વિભાગ છે બેટા, લાલ વિભાગ. એ લાલ વિભાગ એટલે એને કોની કલ્પના કરી? સમગ્ર વિસ્તારમાં ધન વીજભાર એટલે પ્રોટોન પથરાયેલો છે. શું પથરાયેલો છે બેટા? પ્રોટોન. એટલે એને તળબૂચમાં જે લાલ ભાગ હતો એને પ્રોટોનની કલ્પના કરી. કોની કલ્પના કરી બેટા? પ્રોટોનની. અને એમાં રહેલો બ્લેક ભાગ એટલે બીજ એને ઇલેક્ટ્રોન કીધા. એને શું કીધા બેટા? એને ઇલેક્ટ્રોન. શું કીધા બેટા? ઇલેક્ટ્રોન. અને જો અને તેમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા છે કે જેથી તેનું સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળ મહત્તમ થાય. બે શબ્દો યાદ રાખજો કે તેમાં ઇલેક્ટ્રોન એવી રીતે પથરાયેલા છે કે જેથી તેમનું સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળ કેવું થાય? મહત્તમ. કારણ આપણને ખબર હોય પ્લસ ને કોની તરફ આકર્ષણ હોય? માઈનસ તરફ. અને માઈનસ ને કોની તરફ આકર્ષણ હોય? પ્લસ તરફ હોય ને. વિજાતીય ધ્રુવો હોય એ હંમેશા આકર્ષણ, છોકરીઓને છોકરા તરફ આકર્ષણ અને છોકરાઓને છોકરીઓ તરફ આકર્ષણ હોય. હા, કદી એવું સાંભળ્યું કોઈએ કે બે છોકરીઓએ લગ્ન કર્યા હતા, બે છોકરાઓએ લગ્ન કર્યા? કરે છે હવે તો એ પણ શક્ય છે, પણ રિયલ લાઈફમાં ના થાય. થાય તમને કીધું હોય, હા, પંક્તિને કીધું હોય છોકરી જોડે લગ્ન કરવા, પંક્તિ તૈયાર થાય તું બેટા? ઓબ્વિયસલી છે ના થાય. હા, હિત તને કીધું હોય છોકરા જોડે લગ્ન કરવાના, હિત તૈયાર થાય બેટા? ના થાય. ઓબ્વિયસલી છે બેટા. કારણ આપણું આકર્ષણ ક્યાં હોય? દુનિયાનો નિયમ છે કે વિજાતીય પ્રત્યે જ આકર્ષણ હોય, સજાતીય પ્રત્યે હોય નહીં માં દીકરા. તો અહીંયા પણ એને કહ્યું કે એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે કે જેથી સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કેવું થવું જોઈએ માં દીકરાઓ? મહત્તમ થવું જોઈએ. શું થવું જોઈએ બેટા? મહત્તમ થવું જોઈએ. ડન. એના પછી એને ધ્યાન આપજો બેટા બધા. તેને પરમાણુનો આકાર ગોળીય છે તેમ સ્વીકાર્યો. એને પરમાણુનો આકાર કેવો સ્વીકાર્યો બેટા? ગોળીય. એને પરમાણુનો આકાર કેવો સ્વીકાર્યો? ગોળીય. હા, નંદિનીના મોઢા જેવો ગોળ. હને? નંદિની ગોળીય આકાર કલ્પના કરી. કોના જેવી બેટા? ગોળીય આકાર. એને પરમાણુની ત્રિજ્યા આપી બેટા. તેને પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે તેમ સાબિત કર્યું. ધ્યાન આપજો બેટા. એને પરમાણુની ત્રિજ્યા કેટલી સાબિત કરી બેટા? 10⁻10 મીટર. બહુ જ નાની કહેવાય, જેને આપણે નરી આંખે જોઈ શકીએ નહીં માં દીકરાઓ. યાદ છે ને? તો એને પરમાણુની ત્રિજ્યાની કલ્પના કેટલી કરી બેટા? 10⁻10 મીટર. કેટલી બેટા? 10⁻10 મીટર. જો એને ઉપનામ આપ્યા બીજા બંને. આ નમૂનાના ઉપનામ. જો એને ઉપનામ કયા આપ્યા હતા બેટા? આ નમૂનાના ઉપનામ સમજવા જેવા છે. પહેલું નામ હતું બેટા તળબૂચ. કેમ તળબૂચ આપ્યું ખબર પડી ગઈ? આ ઉપનામનું પહેલું નામ તળબૂચ કેમ આપ્યું ખબર પડી ગઈ? કારણ કે એને જે લાલ ભાગ છે એને ધન વીજભાર કલ્પના કરી, અને જે બ્લેક ભાગ હતો બીજ વાળો એને કોની કલ્પના કરી બેટા? ઇલેક્ટ્રોનની. કોની બેટા? ઇલેક્ટ્રોનની. ખબર પડી ગઈ કે ના પડી માં દીકરાઓ? પડી ખબર? એને તળબૂચ કેમ નામ આપ્યું? કેવલ તળબૂચ કેમ નામ આપ્યું ખબર પડી બેટા? કેવલ તળબૂચ કેમ નામ આપ્યું? હા, ડન. તો જો બેટા હવે ધ્યાન આપો. બીજું શું નામ આપ્યું હતું? કોઈએ ખાધું હોય તો? પ્લમ પુડિંગ. કેટલાય ખાધી છે પ્લમ પુડિંગ અને રાજનની પુડિંગ? ભાઈ કેટલાય ખાધી છે પ્લમ પુડિંગ અને રાજનની પુડિંગ? કોઈએ ખાધી છે? હા, ખાવાની સ્વીટ ડીશ છે. ખાવાની કે જેમાં લિક્વિડ હોય અને વચ્ચે આખો ભાગ આમ જેલી જેવો હોય અને એમાં વચ્ચે ડ્રાય ફ્રૂટ હોય અંદર અંદર. પુડિંગ ખાવાની આવે.
એટલે આખો જે જેલી જેવો ભાગ છે એ તમારો ધન વીજભાર અને અંદર રહેલા ડ્રાયફ્રૂટ એ તમારો શું થાય ઋણ વીજભાર એટલે ઇલેક્ટ્રોન. શું થાય બેટા ઋણ વીજભાર એટલે ઇલેક્ટ્રોન. બોલો ખબર પડી બેટા જે થોમ્સન નો પરમાણુ નમૂનો ચલો ફરી દેખી લઈએ બેટા શું આવશે બોલો કે સૌપ્રથમ પરમાણુ નમૂનો કોને આપ્યો જે થોમ્સને કઈ સાલમાં બેટા 1898 માં જે થોમની કલ્પના મુજબ પરમાણુના સમગ્ર વિસ્તારમાં શું પથરાયેલો છે બેટા ધન વીજભાર એટલે કે પ્રોટોન પથરાયેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલો છે કે જેની સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કેવું થાય બેટા મહત્તમ થાય. કેવું થાય મહત્તમ. તેને પરમાણુનો આકાર કેવી કલ્પના કરી બેટા ગોળીય. તેને પરમાણુની ત્રિજ્યા કેટલી લીધી 10 ઘાત મીટર અને આ નમૂનાના ઉપનામ કયા આપ્યા બેટા તરબૂચ પ્લમ પુડિંગ અને રાજનની પુડિંગ. ખબર પડી માં દીકરાઓ પડી ખબર. ભણવાનો છે બેટા રુથરફોર્ડ નો પરમાણુ નમૂનો. કોનો ભણવાનો છે બેટા રુથરફોર્ડ. હા નામે જોરદાર છે નહીં બેટા જોરદાર નામ છે ને રુથરફોર્ડ. ઓકે બરાબર. એક આખો પ્રયોગ છે પણ એ આખો પ્રયોગ આજે પૂરો નહીં થાય એટલે હું એની ચર્ચા આજે નહીં કરું એ મંગળવારે ચર્ચા કરીશ. બરાબર રુથરફોર્ડ બેટા કારણ કે થોડો મોટો પ્રયોગ છે એ આખો પ્રયોગ પૂરો ના થાય એના માટે મોટું લેક્ચર જોશે એની આપણે ચર્ચા પછી કરી. એના પછીનું લઈ લઉં જે ઓલરેડી મેં તમને ભણાયેલું છે ફરી યાદ અપાઈ દઉં. એના પછી આવે નિલ્સ બોર. યાદ છે નિલ્સ બોરની વાતો આપણે કરી દીધી બેટા આગળના ચેપ્ટરમાં. કોઈને યાદ હોય તો કેટલાને યાદ છે બોલો કેટલા લોકોને યાદ છે નિલ્સ બોરની વાત? જે લોકો વાંચતા હોય એને ખબર છે. હા વાત શું આવશે બોલો પંક્તિ કહેતો પંક્તિ એમાં છે ને પરમાણુની જે 4 કક્ષાઓ હતી ને એના વિશે તમે હા એ ફરીથી મેં પહેલા કીધું હતું કે એ ત્રીજા ચેપ્ટરમાં આપણે ઓલરેડી સમજાય છે. હવે જો એનો ફોટો ખીંચવાનો જરૂર નથી ખાલી એક વખત બધા દેખી લો બેટા આપણે આ ભણાયેલું છે બરાબર કેવલ બેટા. હા ને આપણે ત્રીજા ચેપ્ટરમાં ઓલરેડી બધું લખેલું છે એને ફરી યાદ અપાઈ દઉં. જો બેટા નિલ્સ બોર પ્રમાણે નામ યાદ રાખજો બેટા નિલ્સ બોર. આપણે એ વખતે કીધું હતું બોહર ના બોલે હ સાયલેન્ટ રહે. નિલ્સ બોર એને પરમાણુની 4 કક્ષાઓ આપી. તો જો આપણે લઈ લઈએ બેટા પરમાણુની કક્ષા એટલે આપણે કીધું હતું n બરાબર 1 એને નામ આપ્યું હતું k કક્ષા. યાદ આવે છે યાદ આવે બોલજો બેટા. n બરાબર 2 એને આપણે l કક્ષા કીધી હતી. n બરાબર 3 એને આપણે m કક્ષા કીધી હતી. n બરાબર 4 એને આપણે n કક્ષા કીધી હતી. યાદ આવે છે બધાને? યાદ આવે છે બેટા? હા યાદ હોવું જોઈએ કે n બરાબર 1 એને આપણે શું નામ આપીશું માં દીકરાઓ ફરીથી બેટા n બરાબર 1 ને શું નામ આપીશું બોલો ફટાફટ બોલીશું માં દીકરાઓ. n બરાબર 1 એને k કહીશું. n બરાબર 2 એને આપણે l કહીશું. n બરાબર 3 એને m કહીશું. n બરાબર 4 એને n કહીશું. જો બેટા હવે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા તો એનું સૂત્ર છે બેટા 2n2. ધ્યાન આપીશું શું છે સૂત્ર બેટા 2n2. ચલો મને કોઈ કહેશે n બરાબર 1 માં કેટલા ઇલેક્ટ્રોન હોય n બરાબર 2 માં કેટલા ઇલેક્ટ્રોન હોય n બરાબર 3 માં n બરાબર 4 માં. જો n ની કિંમત મેં તમને આપેલી છે આમાં તમારે n ની કિંમત 1 લેવાની આમાં 2 લેવાની આમાં 3 લેવાની અને આમાં 4 લેવાની. ચલો પહેલામાં n ની જગ્યાએ 1 મૂકીએ તો શું જવાબ આવે 2. કેવી રીતે તો 1 નો વર્ગ કેટલો થાય બેટા 1 અને 1 નો વર્ગ ગુણ્યા 2 એટલે કેટલા થશે 2. ચલો વેરી નાઈસ. ચલો બીજામાં કેટલો આવશે બીજામાં 8. ચલો 2 નો વર્ગ 4 4 દુ 8. ત્રીજામાં 18. ગુડ. ચલો ચોથામાં 32. ઓકે જો બેટા હવે આમાં કઈ કક્ષક રહેલી હોય ધ્યાન આપજો બેટા બધા કક્ષક તો કઈ કક્ષક રહેલી હોય તો પહેલામાં ઓન્લી ફોર s કક્ષક હોય. કઈ હોય બેટા s કક્ષક. સમજો પહેલામાં કઈ હોય બેટા s કક્ષક. બીજામાં બેટા s અને p કક્ષક હોય. ત્રીજામાં s p અને d કક્ષક હોય. ચોથામાં s p d અને f કક્ષક હોય. ખબર પડી ગઈ બેટા? ફરીથી પહેલામાં કઈ કક્ષક આવેલી હોય ચલો બધા પહેલામાં કઈ કક્ષક આવેલી હોય બેટા s. શું આવેલી હોય s. બીજામાં s અને p કઈ આવેલી હોય s અને p. ત્રીજામાં બેટા s p d કઈ આવેલી હોય બેટા s p d. આ થોડું નવું છે
ચોથામાં કઈ આવેલી હોય? S P D અને F. ખબર પડી? ચલો બધા બોલીશું મારી સાથે. પહેલામાં S, બીજામાં S અને P, ત્રીજામાં S P D, ચોથામાં S P D અને F. ડન માં દીકરાઓ. જો હવે હું તમને એની કેપેસિટી કહી દઉં. જો બેટા S માં ધ્યાન આપજો. S માં 2 ઇલેક્ટ્રોન રહે. S માં કેટલા ઇલેક્ટ્રોન સમાય બેટા? 2 ઇલેક્ટ્રોન. S માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. P માં બેટા ધ્યાન આપજો બેટા, P માં 6 ઇલેક્ટ્રોન સમાય. P માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. D છે બેટા, D માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો D માં 10 ઇલેક્ટ્રોન સમાય. અને F છે બેટા, F માં 14 ઇલેક્ટ્રોન સમાય. ચલો આપણે યાદ કરીએ. પહેલા આપણે આ તૈયાર કરી દેવાનું માં દીકરાઓ. ચલો તૈયાર કરો માં દીકરાઓ. ચલો S માં કેટલા ઇલેક્ટ્રોન? ભાઈ S માં કેટલા ઇલેક્ટ્રોન રહે બેટા? 2. P માં 6, D માં 10 અને F માં 14. ડન. ફરીથી S માં કેટલા? 2. S માં 2, P માં 6, D માં 10 અને F માં કેટલા બેટા? 14. જો હવે આપણે આ સાચા ખોટા સાબિત કરીશું. જો આપણે સાબિતી આપું છું. ક્યાંથી સાબિતી કરું છું? ધ્યાન આપજો. જો આપણે ભણીને આવ્યા પેલી S માં 2 ઇલેક્ટ્રોન, તો અહીંયા S એકલી છે માટે 2 ઇલેક્ટ્રોન, તો અહીંયા 2 આવે કે ના આવે બેટા? આવ્યા. ચલો S માં કેટલા ઇલેક્ટ્રોન રહે? S માં 2 અને P માં કેટલા? P માં 6. તો જો દેખોડો 2 + 6 કેટલા ઇલેક્ટ્રોન થાય? 8. જો 8 આવી ગયા. 8 આવી ગયા બેટા. ચલો અહીંયા આવી જાઓ. કેટલા આવશે બેટા? 2 + 6 + 10 થઈ ગયા 18 બેટા. થઈ ગયા 18. થઈ ગયા થાય ને? D ની કેપેસિટી 10 ની. ચલો અહીંયા આવી જાઓ. શું હશે બેટા? 2 + 6 + 10 + 14 એટલે કેટલા થશે બેટા? 32. બોલો થઈ જાય? તો આપણી આ કક્ષામાં ઇલેક્ટ્રોન જે ભરાય છે એ કેવી રીતે ભરાય છે, કેમ એટલા જ છે, એનું રીઝન બધાને ખબર પડી માં દીકરાઓ કે ના પડી? ખબર પડી. ફરીથી આપણે તૈયાર કરીએ બેટા. ચલો n = 1 હોય તો k, n = 1 હોય તો k, n = 2 હોય તો l, n = 3 હોય તો m, n = 4 હોય તો n. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટેનું સૂત્ર કયું માં દીકરાઓ? 2n². કયું બેટા? 2n². કયું? 2n². ચલો એના પછી તો ચલો પહેલામાં કેટલા? પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. બીજામાં 8, ત્રીજામાં 18, ચોથામાં 32. પહેલી કક્ષામાં કઈ કક્ષક આવેલી હોય? S. બીજામાં S અને P, ત્રીજામાં S P અને D, ચોથામાં S P D અને F. F માં S માં કેટલા ઇલેક્ટ્રોન રહે બેટા? 2. P માં 6, D માં 10 અને F માં બેટા 14. અને કેવી રીતે રહે? આ રીતે. બોલો ખબર પડી બધાને માં દીકરાઓ? પડી ખબર કે ના પડી? કેવલ આપણો ફોટો લઈ લેજે બેટા. કેવલ કાકામાં S P D વાળું વધારાનું છે એટલે માં દીકરા.